પહલગામ આતંકી હુમલા બાદ હવે રેલવે વિભાગ સતર્ક જોવા મળી રહ્યું છે। સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ કશાચ ન રહે તેને લઈ અને હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો પહલગામ હુમલા બાદ રેલવે વિભાગ સતર્ક જોવા મળી રહ્યું છે। રાજકોટ રેલવે સ્ટેશને ચેકિંગ કરવામાં આવ્યું। મુસાફરોના માલ સામાન અને ટ્રેનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્રભરમાંથી મુસાફરો રાજકોટ રેલવે સ્ટેશને આવે છે। સોમનાથ, દ્વારકા, અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાંથી આવતી ટ્રેનોનું રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જીઆરપી અને આરપીએફના અધિકારીઓએ પણ ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ કર્યું છે। તો પહલગામ આતંકી હુમલા બાદ એવા રેલવે સ્ટેશનો કે જ્યાં લોકોની ચહેલપહેલ વધારે રહેતી હોય છે ત્યાં આગળ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની સાથે તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટ કે જ્યાંથી સૌરાષ્ટ્રભરમાંથી લોકોની અવરજવર રહેતી હોય છે, દ્વારકા, સોમનાથ, અમદાવાદ જવા માટે લોકો અહીં મોટી માત્રામાં સ્ટેશનથી અવરજવર કરતા હોય છે, ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ અહીં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।